અરવિંદ કેજરીવાલ વકીલની ટીમ લઈને આવી રહ્યા છે શેતર વસાવાને છોડાવવા માટે ગુજરાત સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવાએ એક ફોરેસ્ટ અધિકારીમાંથી જે લાફાનો ઘા કર્યો હતો, ત્યાર પછી એના કેસમાં શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે એની પત્નીને પણ જેલમાં નાખવામાં આવ્યા છે અને બીજા 9 લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો. ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો. અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવાને જેલના હવાલે પણ કરી દેવામાં આવતા હોય છે દોસ્તો. તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવી રહ્યા છે શેતર વસાવાને છોડાવવા માટે વકીલોની એન્ટ્રી કરી રહ્યા છે દોસ્તો. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો. આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો. આદિવાસી સમાજનું એવું કહેવું છે કે શેતર વસાવાને તમે એકને જેલમાં નાખ્યા છો, તેની પાછળ 4000 લોકો જેલમાં જવા તૈયાર છે. અને શેતરભાઈ તમે આગે બઢો, આમ તમારી સાથે એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી અરજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय.